હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા જય માતાજી, બાપા સીતારામ. જોલા બધા વહી જશે તમે વાડીમાં અને બધું ઘરનું કામ થઈ ગયું છે. નીંદ નાખ્યું છે એટલું ઓલપા પોગી જશે તો આ બધું નીંદાઈ જશે. એક હરિયા છે ને નીંદી નાખ્યા અતારમાં ને જા પાછા હરિયા સરી ગયા નીંદે છે. જો એટલે ટૂંકા છે ને અંત છે ને લાંબા હરિયા આવશે. હે શું લાગે તને? હું છે પપૈયું કે નહીં પપૈયું એમ રાલેલું છે પણ આ ન ખબર હોય ને બધાને ને પપૈયું કે અમુક ને ન ખબર હોય. નહીં હું ક્યાં પપૈયું ખાઉં, હું ન કઈ પપૈયું ખાઉં એટલે હવે મને ન ભાવે. હું તો આવીશ એને તો ભાવે બદામ જમરૂ આ લઈને આવીને હું બીજું કઈ લાવી લઈ આપતો મને ભાઈ સાટે છે પાછા દવા બીજી વાર સાતવા આવેલા ભીંડામાં જો આ બધા એમાં સાટવાનું છે એટલામાં ભીંડો છે ને એટલામાં જો દવા બધા એમાં સાટલેલા બધામાં સાટલે ને અહીંયા જો આ બધા પપૈયો ને જમરૂખ ને ખાય. ટાંડા પાવન છે ને તે માનસી પાણી ભરે છે. ટાંડા પાછો માનસી ટાંડા પાવ કેમ જો નીર વારવા થાય છે આ છે ને ટાંડા વળી એટલે બહુ હવે ટ્રેક છે ને જામ નીર વારવા જાય નાના થપ્પારવાને કરી લીધો ભૂકાઈ ગયા છે. મેં ઓલ પર થાપ્યા થાવ નથી થપતા થાપે તો નીર વાસવા પોગી જશે. આજે વાસવા વળી આ વાસવા વળ્યું ને નીર બધી આ વારવાની છે થોડીક વારવાની છે બધી તો નીર લઈ આવ્યા છે હવે ને હવે છે ને કાપી નાખી નીર ને પછી છે નીરી દી કામા છે કરો આપણે લાંબુ કેટલું છે નીરી દે જા કટકા કરીને આમ નીરી દેવાનું આવું ને બે કટકા લાંબુ છે ને તો ન ખાતા ફાવે હે કટકા જવા કરી નાખીએ છે ને વારમાં જવા નીંદે છે એટલું નીંદે જો સોલ પણ અહીં જવા પાઈ જવા છે હરિયા તો મારા મોટા શરૂ હતું ને ઓલ પર તો હરિયા જા અત્યારમાં નથી શરૂ થઈ બપોર હતી ના જો બધું પાઈ જતું છે હરિયા આ બધું કાલ નીંદાઈ ગયું એટલું કાલ ના જ બધું નીંદે છે નીંદાઈ જશે. આ છે ને એક હલ્લું આ રીતે હોતે નીંદે છે જવા હલ્લું ઉતાર્યું એટલે કડક ભરવા જતા એ હોતો એવા છે અને જો આ છે ભીંડો પાયેલો વાટવા જતા ને તે માંડવી લાવ્યા લીલી માંડવી તો માનસી ખાવા મળી. કેવી માંડવી છે માનસી? આ કેટલા નંબર કહેવાની મોટર શરૂ કરશે ને એટલે પાવાનું છે વલપા પાવાનું છે. આ નીંદાઈ ગયું છે આમ તો ઓલા પણ ગાવું આવે છે ને પાય તો ગાવું આવે કૂતરો કાંઈ ધંધો બધું ધોલે વાંધવા શરૂ થઈ ગયું નરી લેવાઈ લઉં. જો આ છે ને બધું પાઈ દીધું છે જો બધું મેં પાઈ દીધું ને ઓલા જો આમ નીંદે છે આમ નીંદે છે કેળાની વેફર બનાવું છું ને માનસી બનાવે છે રોટલી. નાના છે ને કેળા એટલે આવડી નાની વેફર થાય. હવે સાલ કાઢી નાખી છે
ને ઓલા પણ સાલ કાઢે છે. અમે તો છે ને આમ શરૂમાં જ પાડી, પેલા પાડીને તો ચોટી જાય એટલે ડાયરેક્ટ તેલમાં જ પાડવાની. ઈ જો વેફર પાડે છે મસ્તીની. જો કેટલી મસ્તીની વેફર બને છે, અને એટલી છે ને બનાવી છે, અને હજી ઘણી બનશે, આખી લૂમની બનાવવાની છે. રિંકલ અત્યારમાં અગરબત્તી કરે છે. પણ ઈંદુ તે શું બનાવ્યું? કેળાનું શાક. આ જો કેળાનું શાક બનાવ્યું. અને જો વેફર આટલી તળી નાખી છે ને, ખાઈ જાય એટલે એક થાળી તો કા. અને જો અહીંયા કેળાનું શાક હજી સરતું લાગે. જરૂર કેળાનું શાક. અને જો બાર આ છે, અને મારું પપ્પા દૂધ ભરવા ગયા છે. આમ ફરી ગઈ. અને તો આપણે છે ને આ સાથે જ બ્લોગ અહીંયા પૂરો કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછું મળશું કાલે નવા બ્લોગમાં. તો બાય બાય.